તો મિત્રો વાગ્યા હે સવારના 9 ની વરસાદ આવ્યો તો રાતી. હા તો હું જોવા જા મમ્મી ધોવે ફર્યું કઈ મમ્મી આમાં સાટા સાટા આવતા થોડી વાર. હા તો જો મિત્રો આટલું હતું તો એ જરાક બહાર રહી ગઈ હતી એ ધૂળ વાળી થઈ ગઈ હતી. જોવો થોડી બતાવ જોઈ લ્યો. રાતે વરસાદ આવ્યો હતો આખો એકદમ મસ્ત થેગું ક્લીન. એટલી કે ટૂંકમાં ધૂળ ધોવાઈ જાય ને ઝાડવામાં ની રસ્તા ભીના હે એટલે સારો વરસાદ આવ્યો હતો. બસ જો આ બધી ફરિયામાં સફાઈ હાલે. કારણ કે વરસાદના પાણીના કારણે હે ને ધૂળ હોય ધોવાય. તો જો આમાં થોડું ઘૂતું ધોવાઈ નાખ્યું લાગે જાય જે છે પણ હરે એવડું સારું આવ્યું હતું. તો એ અમે કર્યું નાસ્તો. તો મિત્રો વાગ્યા હે 11:30 ને હું હે રેડી થઈ ગઈ. અમે આજ જઈએ ગળુઈ કે આપણી ખબર જ છે કે આજ હે મારી મમ્મીનો બર્થડે હે. તો હું ને રાજ બે જઈએ ગળુઈ. એની સરપ્રાઈઝ આપી અમે એની કંઈ જરાય ખબર નહીં કે અમે આજ આવવાના હે. તો મિત્રો જો હું રેડી થઈ ગઈ ને આજનો લુક હે મારો આ હે. તો બસ એ વાગડી રાજ રેડી થઈ જાય એના કપડાં ચેન્જ કરી એને નાહીતા લીધું એ બસ એ ખાલી કપડાં ચેન્જ કરેલી અને પછી અમે જઈએ. તો મિત્રો આજ તો એ જ જવાનું હોય કે કામ થાય કે એની કંઈ એટલી કંઈ આઈડિયા જ નથી કે અમે આજે આવ્યું કે બર્થડે સેલિબ્રેશન કર્યું કે એવું કંઈ. અમે બસ અચાનકથી જ જઈએ તો બસ એ જોઈએ કે એનું રિએક્શન કાં હોય ને. તો જો ફાઇનલી રાજે રેડી થઈ ગયા. આજનો લુક રાજનો આ હે. અમે બે કોન્ટ્રાસ્ટ મેચિંગ કર્યું. હા જો ફૂઈ આવે કા ફૂઈ હે મામા એરી વાતું કરે કે હા. તો બસ એ મમ્મી નીકળીએ કે મિત્રો 11 વાગે ગયા પણ નીકળી જાય કઈ. તો એ મમ્મી નીકળીએ જો મામા ને ફૂઈ અમે જઈએ. હા હા તો બસ એ મમ્મી નીકળીએ જોઈએ સરપ્રાઈઝ. હા મિત્રો મમ્મી હે ને જોવો હાડી હે લઈ લીધી મારી મમ્મીની. એ મમ્મી હે ને થોડુંક એક પેકિંગ હાટું બોક્સ લેવા જઈએ. હા તો બસ અમે પૂગેવા અને આગળ કઈ મસ્ત એકદમ પેક કર્યું ને પછી જાય હું. હા તો બસ મિત્રો અમે હે ને વિચારીએ કાં હું બેમાંથી લઈએ એવું વિચારીએ કઈ. હા મણી પણ ઈ ગમે મસ્ત લાગે ને. હા તો એ બસ અમે એમાંથી નીકળીએ. હવે નાઈસ ડે લખ્યું. હા તો મિત્રો અમે આ જમવું આવે ને કારણ કે અમારે લેટ થયું 1 વાગે ગયો એટલે એવું કાર અમે પૂગીએ ને કાર ખાઈએ એટલે અમે વિચારીએ આથી જ જમે જઈએ કે થોડું જે કામ હતું એ કર્યું એટલે મોડું થઈ ગયું. હા હા મેનતા શું છે કે સરપ્રાઈઝ છે એટલે જો અમે અમને કીધું હોય તો જમવાનું બનાવે પણ અમે કીધું જ નહીં. એટલે એને ખબર જ નહીં હોય કે અમે આવીએ. હા 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 ને જો અમે કોઈ પણ જઈએ તો એ અમારા હાટું પછી બનાવવાનું ચાલુ કરે એટલે બધું બહુ લેટ થઈ જાય એટલે અમે વિચારીએ કે અમે ત્યાંથી જમે જ જઈએ. હા તો બસ અમે કઈ વાગણે જમવાનું આવે જઈએ એટલે પછી નીકળીએ. તો જુઓ મિત્રો આ હોટલ હે સંધ્યાની આનું એક દી ભાઈ હતું જમવાનું અમે આવ્યા હતા. અને મેઇન તો ભાઈ તો પૂરણપૂરી જે આજે જ ને આજે કે માનભોગ હે. માનભોગ હે એટલે મને ત્યાં કે કાં હોય માનભોગમાં કે માનભોગ એટલે હીરો થાય. હીરો હા. તો મિત્રો એ તો આપણી ઘરે ખાતા હોય પણ પૂરણપૂરી આપણી જનરલી બહુ ન બનાવતા હોય તો મણિયાની ઈ ભાવે. હા હા તો બસ જોઈએ વાગણી થોડીક વારમાં જમેલી. મિત્રો જો એટલું આવ્યું અને જો હજુ હે ફરસાણ આવે ગુ તો બસ અમે ખાઈ લીધું આગળ. હજી જો કે રોટલો આવવાનું બાકી છે કંઈ. હા ને એક છાશ બાકી છે. બાકી જોવો તમે છાશ આવે ગઈ. ઓકે તો જો એટલું છે જમવામાં. આ સ્વીટ છે આ નમકીન છે ને એવું ખાઈ લીધું કંઈ. હા તો મિત્રો જે એક પૂરી બાકી હતી તો પૂરી આવે ગઈ ના માનભોગ ખાઉં. હા તો અમે આવે કાં કેક લેવા. હા તો એ
કાંથી કે કાંથી પછી એવું નહીં કરતું કે હેંજી આમે લઈ જાય હા પછી એ વટાણે મોડું જ થયું ને બપોર થઈ ગયા તે અમે વિચારીએ કે વટાણે લેતા જાય હા તો યાર તો મિત્રો જો બધી કેકો આવી ગયું હા અમે જોઈએ કે અમારે કઈ લેવી હા હા મણિતા કે થઈ જો એટલી કેકું છે એમાંથી આપણે નક્કી કરવાનું છે કે કઈ લેવી તો અમે જોઈએ હા હા જો આ ભાઈબંધી પેક કરી દીધી કેક ને એવા મેં એવું કંઈ લેવાનું છે સંધ્યા બીજું ઓલું પાર્ટી હા તો ભાઈબંધ એ આપો છો ને તો જો મિત્રો સંધ્યા આ ટ્રાય કરે કે મસ્ત લાગે ને હા તો મિત્રો મને કા ગમી એવું જોઈએ કે મારી મમ્મી આની પહેરે કે નહીં હા. ક્યારથી પહેરાવી કઈ હા હા જો આ ભાઈબંધ નામ લખે અમે આજથી જ કેક લઈએ જ્યારે આવીએ ત્યારે ના હા અને પેલા અહીંયાથી જ લેતા હતા હા મીતના બર્થડેમાં તો લખાઈ ગયું તો રાજની એક ચોકલેટ ખાવી બીજું કંઈ લેવું એમ ના ભાઈ ઓલા સ્પ્રે આપી દો ને ફોર્મ વાળા હા તો બધી વસ્તુ લઈ લીધી હા ભાઈબંધ પેક કરી દઈએ ને એવા અમે જઈએ હા તો લેવાઈ ગયું મિત્રો બધું હા અને એવું બસ હવે મેં આગળ વીકેન્ડ મૂકે હા ત્યારે તમારે કઈ ચોકલેટ તો જો મિત્રો સંધ્યા હે એની ગાડી આજે રખાવી દીધી કે ને જો અંદર લઈ જાય મિત્રો તો કેમેરામાં દેખે છે એના ગેટ ખોલી એનો અવાજ આવે જાય હા તો જો અમે ગાડી આજ રાખી દીધી હા દરવાજો ધીરે ધીરે બંધ કરજે નકર અવાજ આવે છે એટલે એ તો અટણે તો બધા અંદર હી આપી દીજે ખાલી તો મિત્રો અમે ભૂગે આવ્યા બસ હવે અમે જઈએ તો સંધ્યાને કોઈની ખબર નથી પડવા દેવી તો અમે આજ ગાડી રાખી દીધી તો જો ગાડી આજ રાખી દીધી અને જો પીની કેક ખાવી તો હાલો હવે અમે જઈએ જઈએ. મિત્રો જો ગાડીને અમે એકદમ ધીરે રાખીએ એટલે એની હા. વાંધો નથી હા હા ધીરે ધીરે જઈએ હા ઝીણકો ગેટ છે ને એ પણ અંદરથી બંધ આપણે અહીંથી થઈ ગયું હા તો અમે ઉગે આવ્યા હા તો મિત્રો જો આ તો બધા હુતા હતા ને અમે ઉઠાઈને ખાઈને આવ્યો હા શું કા की खबर पड़ेगी हैं Happy birthday! Thank you. તો મિત્રો જો મારી મમ્મી હે તો હુતી હતી તો કઈ આઈડિયા નતો પણ તોય એની અંદરથી થાતું હતું કે કદાચ આવ્યું અમે કઈ મમ્મી ભાઈ પણ ઘણી ઘણી પુસ્તક મમ્મી ના કામ ભાઈ ને તો કાંઈ નથી ખબર કાંઈ ખબર નથી ભાઈ તને काई नते बनता ફાઇનલી મારી મમ્મીને બર્થડે હતો તો મૂકે આવ્યા બધા એની સરપ્રાઈઝ એ દીધી તો કઈ મમ્મી કોઈ ખબર નથી તાર બાપુ હા એ તો ઘણી વાર હમણાં જોવે તોય શોખ પણ શોખ મોમજ તો मगज ना अलग થોડો કે ના મગજ એક્સેપ્ટ કરવા બહાર લાગતી હતી એક ધારા જોતા ના કે જે કામ થાય આ એ કે દેતી ખબર છે કે આ છે કે ઈ તો ઈ જોવે ને પાછું નો જોયો અરે ફૂલ મસ્ત એ કે મણી હે ના ના ઈથી વેલા ન હા ખોટી
ના 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 12 વાગ્યા એ ના રે ના તો મિત્રો વાગ્યા હે 4:30 ને જો અમે બધા બેઠા કઈ રાજ હા જો બેઠા હા સંધ્યાનો તો જો લુક આવે છે પણ એ મારો બર્થડે હા ઓહો વરસાદી વાતાવરણ હે मूड एकदम गर्मी है हाँ एकदम टाढ़ा है हीरू है एकदम हाँ पवन ही फूल है पण આ ગરમી है બુજ હા જે વરસાદની જ ગરમી હોય ઢાકલા જેવું હે થેગું હાવ આવે તો સારું મેતા હા બધાય વાટ જોવે મેની હા ને આ હે ને હું મારી મમ્મી હાટુ પહેરવાનું લેવી હતી હા ખબર નહીં પહેરે મેં પહેરલું તો મિત્રો હા કે રાજ ને મારી મમ્મી નહીં ગયા કે તારા કપડા એની ફૂલ મેચિંગ થાય એટલે મસ્ત લાગે કઈ જોરદાર હે બોલ્યો આ તડકો નીકળ્યો સંજય હા સગને તો કે વાદરામાં જીવ છે હા કણ માં છે જીવ તો એટલે કે વરસાદ જેવું છે જો આ સાઈડ હે આ હા સાઈડ તને તો જો બધા બેઠા મારી મમ્મી આ દોરણું કરે હા હા ડેગલ હે એ કામમાં જ છે અજય હા મોદીને જે કામ હોય કે ચાલુ જ રાખવાનું બર્થડે હોય કે ગમે એ હા હા ફોઈના હાટાનો સંધ્યા બર્થડે ઉજવે પેરેન તો ના પાડે હા કામ જ કરેલા કે સંધ્યા કે હું ઉજવે દા બર્થડે એમાં કામ કેતા સંધ્યા હા તો વાહ 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 વાટનો ઉજવા ની આ મામા સગના તો માન બધા બેઠા મિતભાઈ ને હા ક્રિકેટ રમવાનું આ ગોઠવે મિત ને રાજભાઈ હા કે આજ રમીએ ફરિયામાં બસ. ફરી આપણું ઇનફ હે તાનો બે દડે રમવા માટે હા પણ દડો એક વયો જાય બહાર હા ને જો મિત્રો એવું કેર્યું કાંક જ રહ્યું એ સીઝન થઈ ગઈ પૂરી કેરીઓની ના તો હજુ હે બે ત્રણ હા તો જો મિત્રો આ કીક હે ને રાજ ને મિતભાઈ આ કીક નવી ગેમ હે તો ઈ કીક રમતા હતા ને પાછું વરે સ્કીપ કરી નાખ્યું રમવાનું મિત્રો રાજી ને મિતી તો ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું કઈ બસ ઈ એવ રમે પણ મિત્રો બર્થડે કરતા કામ જ કરે અજય પણ વાહ વાહ હા તો જો રાજ ને મિતી તો રમવાનું ચાલુ કરી દીધું પાછું તો જો આ બે તાર રમવાનું ચાલુ કરી દીધું ને માં જો આ હે ઈ નળમાં ઓલું બાંધે ગળનું ને બસ મારી મમ્મી અંદર ગયે ને મિત્રો આ હે ને એ મારી મમ્મીનું ગિફ્ટ છે આજનું બર્થડેનું ને આપણી એના હાટું હાડી લીધી હતી એ પણ આ જ છે તો બસ જો એણે આપણી આવી રીતના બોક્સમાં લેવા હતા કે ઓલું બધું રેપ ને કરવું પડે એના તો એના કરતાં ખાલી આ એક બોક્સ જ લેવું પડે તો એટલે આપણે આ લેવા હતા મિત્રો આ બધા એની ક્રિકેટ રમવામાં બ્રેક આવી ત્યાં સુધી મારા છે એ આપણું થંબનેલ બનાવી દઈએ ઓલું કા સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ હે તો જો મિતભાઈ ને મારા બાપુ ને આ તો ધોલ કા કોઈ આવ્યા રમવા વાગડે આવ્યા ફોન કર્યો તો હું આવો રમવા હા તો એ રાજી ફોન કર્યો ને તે આવ્યા હા હા તે બધા હે રમે તો મિત્રો આ બધા હે ક્રિકેટ રમે ને હું મણી હે ને ઓલા જે મેં કપડાં પહેર્યા હતા ને એમાં ફૂલ ગરમી થતી એટલે હાવ ખબર નહીં માથું સડતું હતું ને અહીં ગરમી જ થતી હતી એટલે મેં હે ને સૌથી પહેલાં કામ કર્યું કે આ કપડાં ચેન્જ કરી નાખ્યા ને એકદમ હાવ કમ્ફર્ટેબલ કપડાં પહેરી લીધા ને બસ એવું મને ફૂલ મજા આવે જરાય ગરમી નથી થતી તો મારે હે ને આ પહેલાં જ કરી લેવાનું જરૂર હતું આવે ને સીધું હે ને કપડાં બદલા લીધા હોત ને તો મજા આવત પછી તો કંઈ વાંધો નહીં થોડીક વારનો મજા આવી જો આ બધા હે ક્રિકેટ રમે હા વાહ જો મારા પપ્પા હે બેટિંગ કરે ને આ રાજ ને મીત ને ધવલ કાકોની બધા આ હે જો આ બધા આ હે ને આ બેટિંગ થાય તો બસ મિત્રો જો આપણી ઓડી હે આ પડી ને બધું એકદમ મસ્ત છે અટાણે જરાય તડકો ને એટલે આપણી મજા આવે અટાણે અહીં ફેરવાની ને બધું જોવાની ને જો આ હે મોસંબી હે જો
મિત્રો હે આંબાઓમાં કેરીયું પૂરી થઈ ગયું હે બધા આંબા ખાલી થઈ ગયા બસ એક આપણો આ આંબો હે ને જે હાફૂસનો એમાં જે કેરીયું હે કે એ મોડો હોય હર વખતે મોડો જ હોય તો જો આપણે એમાં હે ને એ કેરીયું દેખા હે હજે જો આ કેરીયું હે થોડી થોડી એટલી બધી નહીં પણ તો એમાં હે બીજા એકેયમાં એવું કેરીયું ન હોય આ કેસર હે એમાંય પણ નથી તો નારિયેલ પીવાનો બહુ વિચાર હે મિત્રો મારો આજ તો હું પી જ જો નારિયેલ એકદમ હે એનર્જી ન ઘટે ને મજા આવે એવા હાટું તો આ આપણો જે ફરિયામાં સૌથી મોટો આંબો હે ઈ હે એમાંય એવું કેર્યું ને જો હે ધવલ કાકા બેટિંગ કરે જો મિત ને રાજ એક ટીમમાં લાગે વાહ મિત્રો વાગ્યા હે પુણા હાથ ને જો અમે બધા હે નારિયેલ પીએ આ બધા ક્રિકેટ રમવાનું પૂરું થઈ ગયું ને એવું બધા હે નારિયેલ પીવાનું વિચારે તો મેં મિત્રો 1.5 નારિયેલ પીધું ને રાયજી પણ પીધું ને એ પહેલા હે ને અમે તો જો મિત્રો આ કેટલું પરફેક્ટ કટ થયું ના એ પણ સીધું ઓલીથી વાહ રાજ તમે કર્યું વાહ હે વાહ તો ને પેલા બીજી નારિયેલ પીતા હતા જોવા ને એ આગળ અપડાવ્યા ને એ આથી જ અપડાવ્યા જો આથી કેટલા મોટા મોટા નારિયેલ છે મિત્રો બીજું નારિયેલ એટલું પરફેક્ટલી કપાણું વાહ તો એવું રાજ તમે પીધું ને હા બધાએ નારિયેલ પી લીધું મીન માઈ પણ પી લીધું તો મિત્રો એવા ભાઈ આપણે નારિયેલ તોડે દઈએ કે આપણી મલાઈ ખાવી એવા હાટું જો તો જો મિત્રો વાતાવરણ કેટલું મસ્ત છે વાગ્યા હે 8:10 વાર હે તો જો આ હે ને કેમેરામાં બહુ એટલું નથી દેખાતું પણ આ થોડું રેડ કલરનું હે અને આખું બધું હે ને રેડ થઈ ગયું એટલે કે થોડું બહુ નહીં હાવ રેડ નહીં જો મિત્રો પંખી ના ઉડે એટલું મસ્ત વાતાવરણ હે ને મિત્રો એમાં વાદળા હે થોડા રેડ કલરના હે એવું બધું મસ્ત લાગે મારી મમ્મી હે રોટલા કરે ને બસ બધી રસોઈ થઈ ગઈ મિત્રો હજી 8 નથી થયા તો આપણી હે બધી રસોઈ થઈ ગઈ ને જો આ હે ને આંબાને ઓલી સાઈડ આ બધા બેઠા રાજ હે નાવાગા કે ક્રિકેટ રમવાની એની ફૂલ ગરમી થઈ ગઈ હતી ગા નાવા આગળ આવતારી હે પછી એમ બધે અહીંયા બેસ્યું મારી મમ્મીની બસ સેલો રોટલો હે એ થઈ જાય પછી એમ બધે બેસ્યું જો મિત્રો વાગ્યા હે 8 ને જો આ બધા અહીંયા બેઠા એકદમ પવન આવે પાછળ તમને દેખાતું જ હે કદાચ પવનનો અવાજ થોડો ઘણો આવે હકે કઈ રાજ હા એટલો પવન આવે ને એ પણ એટલો મસ્ત ને હાવ મજા જ આવે કે આમ બહુ જ મસ્ત હોય ઠંડુ ને ફૂલ પવન આવતો હોય તો અમે બેઠા હતા તે બસ અંતિયા રાંધવાનું થોડુંક હતું એ થઈ ગયું હા રસોઈ બધી થઈ ગઈ મિત્રો ને એક હે ને પૂછ્યું કે લાફી ખાવી કે હીરો હા તો અમે કીધું કે ઘરવાળો હીરો ખાવે હા તો એ એક બનાવવાનું બાકી છે લોટ તો એનો હે કાઈ ગયો કે હા ખાલી ઓલું ઘર ને ઘી મિક્સ કરવાનું બાકી છે મિત્રો બસ આગળ ખાવા બેસીએ તારે જ કરીએ થોડીક વારમાં પાર્ટી ચાલુ થાય હા અમે રમવાના હે ના બેઠા જેવો મિત્રો વાતાવરણ કેવું મસ્ત છે ને એની રાત હું કહે તો જો મિત્ર સંધ્યા હતા ગોઠવવાય મંડી ની ખાવાય મંડી ટેસ્ટિંગ હાલે નહીં સંધ્યા હા તો જો ટેસ્ટિંગ હાલે હા દાળનું શાક
વાહ મસ્ત એકદમ તાજો તાજો ખીરો બનાવે. મિત્રો તો જમવાનું થઈ ગયું રેડી, એવું કંઈ બાકી ને હા. એક ખીરો ને આવે હા પછી અમે જમી લઈએ હા ને પછી મોજે મોજ કહેતા પછી પાર્ટી. હા હા તો રેડી હાલો તો એમ જમી લઈએ. હા તો જો મિત્રો બધું રેડી થઈ ગયું. મિતભાઈ કી કરે ટ્રેક્ટરનો મામા ટ્રેક્ટરનો ટાટ કામ કરું હે ઓય ભાઈ ગઈ હે ને જો ટ્રેક્ટર કાઢવા ગા ગીત વગાડવાની સંધ્યાની કોઈ ફોનમાં વાતો કરે. તો જો સંધ્યા કેક મૂકતી હતી. હા તો મિત્રો જો અમે આ કેક મૂકી દીધી. હા હા આ લાઈટ ચાલુ કરી લીધી જેના લીધે ફરિયામાં આખું અસલ અંજવાળું પડે. હા તો જુઓ આ કેક છે હા ની એ વાગણી સેલિબ્રેશન ચાલુ કરી દીધું. જો આ આપણી મોટી લાઈટ ચાલુ કરી લીધી. હા અને મિત્રો જા અમે લાઈટ લોજનું હે બે એટલે આખા ફરિયામાં અંજવાળું પડે. સંધ્યા લેવા ગયા એટલે બધા એ તો આ એક મજા આવી છે કે આ હે ખુલ્લું આકાશ હોય ને. હા કેક રેડી છે તમે જુઓ. મિત્ર સાઉન્ડ કા હેપી બર્થડે મમ્મી આ સ્પેલિંગ અમે સ્પેશિયલ લખાવરાયો હતો. ફિક્સ કરી દીધું. મિત્રો ટ્રેક્ટરમાં સાઉન્ડ હે આપણે વગાડવાના હે. મિતભાઈ હા પછી છેલ્લે ઉન્મિતાના ઉપર ઉભે ઉષા થાય હું હા તો જુઓ તો બધા બેઠા મામાન ના ના ને કોઈ કી કામ હે તે ગા હા હા આ બધા ફોર્મ સ્પ્રે છે. ની મિતભાઈ તો વાટ જ જોઈને બેઠા કે આ હે ટ્રેન ફોડવાના થાય ફાઇનલી ખુલ્લા વાતાવરણમાં જે બહુ ઓછું હોય કારણ કે આપણે કાંક ને કાંક ખબર કે કાં સત હોય ને કાં અંદર રૂમમાં હોય ને. તો સંધ્યા હા તે ગીત સિલેક્ટ કરી રાખ્યું હેપી બર્થડે નું ના રે ના કે આપ- આજને કઈ રાજ તમને હા. કહ્યું કે હા મેં તો ઓઈલું વગાડ ઈ કે ઓઈલું કી તો ટૂંકું હે ને તો હેપી બર્થડે બની કે થોડુંક ચાઇલ્ડિશ લાગે એટલે. થોડુંક હા તો બસ મિત્રો એ ઓહો જોવો તમને બતાવવા સંધ્યાએ ગોઠવી લીધું જોવો. હા ખબર નહીં હરખું દેખાતું હે કે નહીં વેકી કે ફૂલ અંધારું હે તો આપ ચાલુ તો હા, તો કરી એ આખું ઘર દેખાય જોવો ને તમે. તો આય દેખાતું હે ને બધું હા તો કઈ વાંધો નહીં મિત્રો. આપણે ખરેખર હે ને આ જ રાખવાની જરૂર તો જ. અસલ દેખાય ને બધું. હા તો મિત્રો આપણે હે ને આ સાઈડે જ ઊભા ને કેક કટ કરી હું તો જ અસલ દેખાય. હા ની બીજું મેન હે કે આ કઈ વારવું નહીં પડે. સંધ્યા તો એટલી જ આઈડિયો માર્યો ની સંધ્યા. હા પહેલા તો એમ વિચારતી હતી કે આ કાકરીમાંથી હે ને કદાચ નહીં નીકળે તો આપણે બ્લોક ઉપર હેઠું ભરાઈ જાય. હા. પછી એ થયું કે આંજ રખાય. હા કે તો બસ મિત્ર થોડીક જ વાર હે આગળ ફૂઈ આવે એટલે બસ કેક કટિંગ આગળ થઈ જાય ચાલુ. હા તો બસ અમે વાટ જ જોઈએ હા જો ફૂઈ આવે હે. જો વાહ હે તો એવો મિત્રો ફાઇનલી બર્થડે ગર્લ આવે. હા હા તો મિતભાઈ હવે તમે ગીત રેડી રાખો. હા
હેપી બર્થડે. પ્રેમ ચંદનના ઝાડવા રે ભાઈ પ્રેમ ચંદનના ઝાડવા રે પ્રેમ ચંદનના ઝાડવા રે ભાઈ પ્રેમ ચંદનના ઝાડવા રે મારી દેહુ મારો પ્યારે ઓ મારે દેહુ મારો પ્યારે માવાની મોરલી મારા મનડા મેરા રે માવાની મોરલી મારા મનડા મેરા રે પ્રેમ ચંદનના ઝાડવા રે ભાઈ પ્રેમ ચંદનના ઝાડવા રે પ્રેમ ચંદનના ઝાડવા રે ભાઈ પ્રેમ ચંદનના ઝાડવા રે મારી દેહુ મારો પ્યારે ઓ મારી દેહુ મારો પ્યારે માવાની મોરલી મારા મનડા હેરા રે માવાની મોરલી મારા મનડા હેરા રે હે મારા દલડા લેરા હે મારા મનડા હેરા હે મારા મનડા હેરા રે એ સંધ્યા તો રોકી એકલી રમે. તમારા યાર પૂરા થઈ ગયા. તાર પાસે થોડુંક છે. આલી આમાં હે જ. તમે રમો બધાય રમો હાથમાં આવે તો ધીરે. આ તો થાકતોય ને. તો મિત્રો મારા બાપુની ને અમિતભાઈ ને હે ને ઓલી સ્નો ફાઇટ હાલે પાછો કર આ સ્પ્રે વધારે લેવાની જરૂર હતી હો. હાલો આગળ પાડી હું રત રોગ ઉપર સંધ્યા પાસે તા ખરેખર અખંડ ભંડાર છે ઘર પાસે તો. ખરેખર.
હાથમાં નહીં આવે ઓમાય. આ ભાઈ તો મિત્રો હજય પણ બાદે એમાં કઈ નહીં. જો માં કહે કે હું કેક હાસવે લાઈ કે નકર એના ઉપર ઓલા ફોર્મ પડે જાય તો હા હાથમાં નહીં આવે મિતભાઈ જો કે જો મિત્રો આ એકબીજાને ઉડાડવાની કોશિશ કરે. સંજય તું પકડે ને એક મિતનું. પૂરો થઈ ગયો ને એ વાહ વાહ એ જોઈ લ્યો પણ એ વાહ સદિયા વાહ. તો જો એ જે તો ઉડાડે એ જો કોઈ નહીં ઉડાડે. ઈ નહીં ગયો તાર વાહમાં તો જો જરા તો જોઈએ પૂરું એવું પૂરું તો મિતભાઈ તારા પાસે હે કે પૂરો થઈ ગયો તારો? એ આને પાકી છે તમારા મામા હે કે નથી? જરાક છે નહીં હોય. હે જરીક વાર પછી કર્યો ને તો પાછો આવીએ જય નું તો કરો નિમાથી કરો એટલે આવીએ. તો મિત્રો એ સેલિબ્રેશન હાલે. વેદભાઈ નો આવે હાથમાં ન ભેગું થાય મામા. સંધ્યા તો એ જે રમે એની રીતના જ એનો તો જોઈ લે. સંધ્યાનો તો તાજ ને એ વાહ સદિયા વાહ કી બાકી વાહ. તો રેડી આમ બધા કરી લીધું કેક આપી લીધી. ને ફૂલ મજા આવી મિત્રો. ઓ મારી મમ્મી કેવી મજા આવી મમ્મી થોડી ફૂલ મજા આવી એકદમ હા તો મિત્રો એવું મારી મમ્મી હાટુ એક ગિફ્ટ પણ મજા ખરેખર મામા એને મીતી કરી વધારે ન હાસી વાત હા. તો જો મિત્રો હિયારડા બોલે હા હા નજીક જ છે હાલ આપણે બે જઈએ સાંભળો. એ ના હો આથી સાંભળી હાલો જો મિત્રો હિયાડા બોલે એ જાય સાંભળવા. મિતભાઈ આવે એ મિતભાઈ ને દેજે સ્પ્રે હાલે તો સંધી હાલ. મિતભાઈનો સ્પ્રે તો ઓલો હે રાજ ઇનફેક્ટ હા અનલિમિટેડ છે. બોલવાનું જ બંધ કરી દીધું. આપણો અવાજ સંભળાય હે એવી થોડીક વાર પછી પાછા બોલશે થોડીક વાર જ બોલે ઈ વાય માં આવે અજય રમે જો હાલે બે થયા પકડે રાખો. રાજ પડ્યો બસ 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 જો મિત્રો મિતભાઈ નાઈ લીધું કઈ હા આમાં કઈ ન થાય કોઈ આ ઘડી થાય તો ઉતરી જાય. તો મિત્રો સાચી વાત છે તો પછી નો પૂરું થઈ જાય. તો મિત્રો આ ત્રણ ની તો બાંધી લીધું મામા કારના મિતની પકડવાની ટ્રાય કરતા હતા હું તો પકડાતો હા પછી મી સાથ દીધો હા તો બસ હે અમે બેસીએ ઘડીક પછી એવો થાકે કે નહીં જો કે હજી એક વસ્તુ બાકી છે અંદર પંખે રહ્યા છે કેકો ખાઈ લે પણ આપણે રમવું ને પછી આવીએ બહાર પાછા રમવા. પંખે તો બેસી હેલોજન ની ઘરની ગરમી બહુ થાય ને. તો મિત્રો જે ગિફ્ટ બાકી છે એ આપણે દે દઈએ હા હા એ મમ્મી તો મિત્રો ફાઇનલી બર્થડે નું સેલિબ્રેશન થઈ ગયું રાજ પોસ્ટ બર્થડે સેલિબ્રેશન કરવાનું ટ્રાય કરે થાય તો એક નો ફીટ એને ઉપરથી તોડે ને અહીં ઉડાડ નાખે અહીં કોણ કોણ બાકી તો મિત્રો હા તો સંધ્યા ગિફ્ટ હા તો મિત્રો જો અમે ગિફ્ટ લેવા હતા મારી મમ્મીને દે દઈએ સંજય ને મમ્મી હારો અમે બે લઈને આવ્યા હતા. હા થેન્ક યુ રાજ તો જો મિત્રો સામા ચીડિયા ઉડે કેટલા ઉડતા હતા ને હા આગળ આવશે જોજો આવે તો થયું એવું
જો મિત્રો સામા સીડીਆਂ ઉડે. જો બીજું હે મિત્રો હા બે આવ્યા કેરીયું ખાવા હા હા